નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। વર્ષ 2008ના ચકચારી અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપી અને ઇન્ડિયન મુજાહિદીનના આતંકી યાસીન ભટકલને ભરૂચ લવાયો। બોમ્બ બ્લાસ્ટ સમયે યાસીન ભટકલે શેરપુરા વિસ્તારમાં રહી પ્લાનિંગ કર્યું હોવાની કબૂલાતના પગલે તપાસ કરાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાસીન ભટકલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ લાવી। ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ। કોંગ્રેસ પ્રેરિત નવનિર્માણ પેનલ અને ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર। ઝાડેશ્વર ગામના વિકાસના દાવા સાથે જોરશોરમાં પ્રચાર શરૂ। ભરૂચમાંથી જુગારિયાઓની હાફ સેન્ચુરી ઝડપાઈ। ભરૂચના ફુરજા વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સના દરોડા। ₹2.63 લાખના મુદ્દામાલ સાથે 34 આરોપીની ધરપકડ। તો કાંથારિયા અને થામ ગામે જુગાર રમતા 16 જુગારીઓ ઝડપાયા। ભરૂચના ચાવજ ગામ નજીક એસટી બસમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ। 20 મુસાફરોનો આબાદ બચાવ। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। આજરોજ ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા। જગત જનની મા જગદંબાની આરાધનામાં લીન બનતા શ્રદ્ધાળુઓ। અંકલેશ્વરના ભડકોદરા ગામે તાળી પીવાની તકરારમાં યુવાનની હત્યા। 5 ઈસમોએ મળી લાકડાના સપાટા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો। વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપી યાસીન ભટકલને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ આવી પહોંચી હતી। સુરત બોમ્બ પ્લાનિંગના કેસમાં વિસ્ફોટક સામગ્રી સાથે યાસીન ભરૂચમાં રોકાયો હોવાની કબૂલાતના પગલે તેને ભરૂચ લાવવામાં આવ્યો હતો। વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપી આતંકી યાસીન ભટકલને લઈ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજરોજ ભરૂચ આવી પહોંચી હતી। બુલેટ પ્રૂફ વેનમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે યાસીનને ભરૂચના શેરપુરા વિસ્તારમાં લાવવામાં આવ્યો। વર્ષ 2008માં બોમ્બ બ્લાસ્ટ વખતે યાસીન ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલ મકાનમાં વિસ્ફોટક સામગ્રી સાથે રોકાયો હતો અને અહીંથી જ પ્લાનિંગ કર્યું હોવાની કબૂલાતના પગલે તેને ભરૂચ લાવી પૂછપરછ કરવામાં આવી। 45 મિનિટ સુધી યાસીન ભટકલને સાથે રાખી પૂછપરછ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના લોકઅપમાં રાખવામાં આવ્યો। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા જે મકાન છે તેની આસપાસના તમામ માર્ગો પણ બ્લોક કરી દેવામાં આવ્યા હતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રીના હેઠળ આપણે યાસીન ભટકલને 2008માં જે જગ્યાએ થોડા દિવસ રોકાયા હતા એ જગ્યાના 27 મુજબના પંચનામા કરવા માટે એને લાવવામાં આવ્યા છે અને એ સમગ્ર પ્રક્રિયામાં ભરૂચ પોલીસ તરફથી સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવી છે। વર્ષ 2008માં ભરૂચના શેરપુરામાં બોમ્બ બનાવ્યા બાદ ભટકલ બંધુઓ દ્વારા બોમ્બ પ્લાન્ટિંગ અમદાવાદ અને સુરત ખાતે કરવાની જવાબદારી સીમીની સ્લીપર સેલને સોંપાઈ હતી। એક જ દિવસમાં સુરતમાંથી 21 બોમ્બ મળી આવ્યા હતા। આ બોમ્બમાં લગાવાયેલ સર્કિટ ડિફ્યુઝ થતાં નસીબે સુરતમાં એક પણ બોમ્બ ફાટ્યો ન હતો, જ્યારે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ થતાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા। વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી અને ઇન્ડિયન મુજાહિદીનના આતંકી યાસીન ભટકલને આજરોજ ભરૂચ લાવવામાં આવ્યો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યાસીન ભટકલને ભરૂચના શેરપુરા વિસ્તારમાં લાવવામાં આવ્યો છે। આજે પાછળ આપ ઘર જોઈ શકો છો, તેમાં યાસીન ભટકલ રોકાયો હતો અને અહીંથી બોમ્બ પ્લાન્ટની ગતિવિધિ કરી હોવાની માહિતીના આધારે યાસીન ભટકલને અહીં લાવવામાં આવ્યો છે અને અંદર પોલીસ દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે યાસીન ભટકલને ભરૂચ લાવવામાં આવ્યો છે અને તેની પાસેથી માહિતી મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। કેમેરામેન ધવલ સોલંકી અને દીપક ચૌહાણ સાથે જય વ્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ। ભરૂચના ફુરજા વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડા પાડી કુલ 34 આરોપીઓની ધરપકડ કરી। ભરૂચના ફુરજા વિસ્તારમાં આવેલ મદાર ટેકરી ઉપર મોટા પાયે આંકડાનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે ગતરોજ વિજિલન્સની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસના દરોડાથી જુગારધામ પર દોડધામ મચી જવા પામી હતી। જોકે પોલીસ જુગાર રમી રહેલ 34 આરોપીની ધરપકડ કરી હતી। આરોપીમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે। પોલીસે સ્થળ પરથી મોબાઈલ, બાઇક અને રોકડ રકમ મળી ₹2.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। જુગારીઓ વિરુદ્ધ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। કાલે વિજિલન્સ જે ડીજી સાહેબની સ્કીમ છે એની જે ટીમ છે એને હકીકત મળેલી કે મદાર ટેકરી વિસ્તારમાં જુગાર ચાલે છે, જેના આધારે અમને સાથે રાખી, કારણ વિસ્તાર બહુ તો મુસ્લિમ વિસ્તાર હતો એટલે એક તો ભય લાગતો હોય છે, એટલે ત્યાં કરેલા અને 2 જગ્યાએ રેડ કરેલી। તો એ જગ્યાએથી 23 આરોપી ટોટલી 65,000 મુદ્દામાલ સાથે અને એક જગ્યાએ 7 આરોપી 1,83,000 મુદ્દામાલ સાથે પકડેલા છે। તમામ આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ હું કરું છું। ભરૂચના કંથારિયા અને થામ ગામે જુગાર રમી રહેલ 16 જુગારીઓને પોલીસે ધરપકડ કરી।
ભરૂચ તાલુકાના કંથારિયા ગામે જાહેરમાં પાના પત્તાનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 6 જુગારીયાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી ₹10,690નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આવી જ રીતે ભરૂચ તાલુકાના થામ ગામે ચાલતા જુગારના અડ્ડા ઉપર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 10 જુગારીયાઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી 8 મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹75,850નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ભરૂચ શહેરને અડીને આવેલ એવા મહત્વના જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. તારીખ 8મી એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે સરપંચના ઉમેદવારો અને વોર્ડ સભ્યોના ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર તેજ કરી દેવામાં આવ્યો છે. આમ તો ગ્રામ પંચાયતની ચૂંટણી કોઈ પક્ષના બેનર હેઠળ નથી લડાતી, પરંતુ અન્ય ગામોની જેમ જાડેશ્વરમાં કોંગ્રેસ પ્રેરિત નવનિર્માણ પેનલ અને ભાજપા પ્રેરિત પરિવર્તન પેનલના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. નવનિર્માણ પેનલના સરપંચના ઉમેદવાર તરીકે જ્યોત્સનાબેન તો પરિવર્તન પેનલના સરપંચના ઉમેદવાર તરીકે સુરેખાબહેન નિઝામાએ દાવેદારી નોંધાવી છે. સુરેખાબહેન નિઝામા હાલ ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય છે અને પૂર્વ તાલુકા પંચાયત સભ્ય મહેશ નિઝામાના પત્ની છે. બંને પેનલ દ્વારા જાડેશ્વર ગામના વિકાસના દાવા કરવામાં આવ્યા છે. દરેક વિસ્તારના મતદાર ભાઈઓને મારી નમ્ર અરજ છે કે હું સુરેખાબેન મહેશભાઈ નિઝામા જે મેં સરપંચ પદના ઉમેદવાર તરીકે મારી ઉમેદવારી પત્ર નોંધાવી છે, એમાં અમારું નિશાન ગળો છે. અમારી પરિવર્તન પેનલને જંગી બહુમતી વિજયી બનાવવા મારી આપ સૌ મતદાર ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે. અમે ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ જે કંઈ પ્રજાની માંગો છે એ અમે પૂરી કરીશું. તે દરેક ભાઈ બહેનોને અમારી નમ્ર અરજ છે કે એમને વિજયી બનાવો, અને એમને જો વિજયી બનશે તો જ પરિવર્તન આવશે જાડેશ્વર ગામમાં, નહીં તો અત્યાર સુધી પરિવર્તન આવ્યું નથી ને આવવાનું પણ નથી. અને આ નવી અમે પરિવર્તન પેનલ છે અમારી, એ જ અમે દરેક કાર્ય અમારા શ્રદ્ધાપૂર્વક કરીશું. એ જ અમારી ઈચ્છા છે ને અમે પ્રગતિલ રહીશું. જાડેશ્વર માટે જ્યારે પણ અમારી જરૂર હશે કોઈ પણ કામમાં તો અમારો સાથ સંપૂર્ણ રહેશે એમનો. ભરૂચના ટંકારિયાથી ભરૂચ એસટી ડેપોમાં આવતી એસટી બસમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી. ભરૂચના ચાવજ ગામ નજીક બર્નિંગ બસના દ્રશ્યો જોવા મળ્યા હતા. આજે સવારે ટંકારિયા ગામથી ભરૂચ એસટી ડેપોમાં આવતી બસમાં ચાવજ નજીક એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના પગલે બસમાં સવાર 20 જેટલા મુસાફરો અને ડ્રાઈવર કંડક્ટર સમય સૂચકતા વાપરી બસની નીચે ઉતરી ગયા હતા. જોતજોતામાં બસનો આગળનો ભાગ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સીમમાં તાળી પીવાની તકરારમાં એક યુવાનને માર મારીને મોતને ઘાટ ઉતારી 5 ઈસમો ફરાર થઈ ગયા. પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના અંસાર માર્કેટ ખાતે રહેતો વૈશાલી પાસવાન ઉંમર વર્ષ 20 તથા તેનો મિત્ર ઇરફાન અલી ઝાકીર અલી શાહ ઉંમર વર્ષ 21 તારીખ 3ની રાત્રિએ ભડકોદરા ગામની સીમમાં તાળી પીવા માટે ગયા હતા અને ત્યાં હાજર કોસંબડીના રિક્ષા ચાલક કિરણ વસાવા, સુનિલ ઉર્ફે સન્ની રાઠોડ સહિત અન્ય 3 ઈસમોએ તેઓની સાથે તાળી પીવા માટે પૈસા બાબતે ઝઘડો કર્યો હતો. નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા કિરણ વસાવા અને સુનિલ રાઠોડે તેમજ તેઓના સાથીઓએ વૈશાલી પાસવાનને કમર પટ્ટો અને લાકડાના સપાટા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે ઇરફાન અલીએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તેની ફરિયાદના આધારે હત્યાના આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. વૈશાલી પાસવાન તથા ઇરફાન અલી શાહ બંને રહે અંસાર માર્કેટનાઓ ભડકોદરા ગામની સીમમાં તાળી પીવા ગયેલા. તે દરમિયાન સુનિલ ઉર્ફે સની રાઠોડ તથા કિરણ વસાવા તથા તેમની સાથે અન્ય 3 મિત્રો સાથે તાળી પીવા બાબતના પૈસા વડે ઝઘડો થતાં આ 5 ઈસમે ભેગા મળી ઇરફાન અલી શાહ તથા વૈશાલી પાસવાનને લાકડાના ફટકા મારેલ તથા પટ્ટાથી માર મારતા તેમાંથી વૈશાલી પાસવાનનું મૃત્યુ નિપજેલ અને જે અંગેની અમારા પોસ્ટમાં આઈપીસી કલમ 302, 323 વગેરે મુજબ ગુનો દાખલ થઈ અને આરોપીઓને ઝડપી પાડવાની તપાસ ચાલુ છે. ચૈત્ર નવરાત્રિની 8મ નિમિત્તે ભરૂચના અંબાજી શક્તિપીઠ ખાતે માઈ ભક્તોએ દર્શનનો લાવો લીધો. સમગ્ર વર્ષ દરમિયાન આદ્યશક્તિ માં અંબાની આરાધના કરવા માટે 2 નવરાત્રિ આવે છે, જે પૈકી ચૈત્ર નવરાત્રિનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે આજ રોજ ચૈત્ર સુદ 8મના રોજ ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. चरणों का प्यार
ભરૂચના શેરપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજિત યુવા કોંગ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટ 2017ની ફાઇનલ મેચનું આયોજન કરાયું. યુવાનોમાં ક્રિકેટ પ્રત્યેની રુચિ વધે અને ભરૂચના ખેલાડીઓમાંથી ખેલ કૌશલ્ય બહાર આવે તે હેતુસર યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા હમ્મે હે રાજીવ યુવા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેની ફાઇનલ મેચનું આયોજન સોમવારે શેરપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરાયું, જેમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ, ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચ શેરપુરા અને ડુંગરી 11 વચ્ચે યોજાઈ હતી. વિશેષ આનંદ એ વાતનો છે કે આજે ઇરફાનભાઈ અહીંયા ઉપસ્થિત છે કે જેમણે ટેસ્ટ, IPL અને જે રીતે માત્ર ગુજરાતનું નહીં પરંતુ દેશનું નામ જે રીતે દુનિયામાં રોશન કર્યું, ત્યારે એવી વ્યક્તિ જ્યારે ઉપસ્થિત છે ત્યારે બધાને સ્વાભાવિક છે અને સહજ છે આનંદ થાય. પરંતુ આજે મને સવિશેષ આનંદ છે. માત્ર એમને વિનંતી કરી, આજે જ બહારથી આવ્યા છે તેમ છતાં અહીંયા પણ આજે આવી એક નાની ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા. ખરેખર એ આપણા બધાને માટે ખૂબ જ આનંદ. જે લોકોનો પ્રેમ મળે છે સૌથી મોટો મારા માટે વિજય છે. અને બીજું કે આવી જે ટુર્નામેન્ટો દર વર્ષે થતી રહે અને ઘણા બધા લોકો આમાં ભાગ લેતા રહે અને બધા આયોજકો જેટલા પણ છોકરાઓ છે યુવા કોંગ્રેસના, એને પણ હું અભિનંદન આપું છું કે જે રીતે સારી રીતે એમણે ઓર્ગેનાઇઝ કરી છે ટુર્નામેન્ટ. અને બીજું તમે IPLની વાત કરો છો તો મારી શુભેચ્છા છે. IPL આ વર્ષે પણ સરસ થશે. જે આટલા વર્ષોથી જે થઈ છે, હું હમણાં તો નથી પણ આવતા વર્ષોમાં જરૂર મહેનત કરીશ ને પાછો આવીશ અને ઇન્ડિયન ટીમમાં પણ પાછો આવીશ. થેન્ક યુ. ભરૂચના સિદ્ધનાથનગરમાં આવેલ અંબાજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચના સિદ્ધનાથનગરમાં આવેલ અંબાજી મંદિરે આજરોજ ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈ ધન્યતા અનુભવી. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ ચામુંડા માતાજીના મંદિરે ચોથા પાટોત્સવની ઉજવણી કરાઈ. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ હરિમંગલ સોસાયટી સ્થિત ચામુંડા માતાજીના મંદિરે ચોથા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેમાં લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું. લોક ડાયરામાં સુપ્રસિદ્ધ કલાકાર ઉર્વશી રાદડિયા, ઘનશ્યામ પરમાર અને તેમની ટીમ દ્વારા ભજન અને લોકગીતની રમઝટ બોલાવવામાં આવી. ભરૂચના મોઢેશ્વરી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. ભરૂચના લિંક રોડ ઉપર આવેલ મોઢેશ્વરી માતાજીના મંદિરે આજરોજ ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું, જેમાં 34 જોડાઓએ ભાગ લઈ જગત જનની મા જગદંબાની આરાધનાનો લાભ લીધો. ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે મોઢ મોદી સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત રામ મહોત્સવમાં સોમવારે મહાઆરતીનું આયોજન કરાયું. રામ મહોત્સવ અંતર્ગત ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં સોમવારે રાત્રે મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, બિલ્ડર પંકજ હરિયાણી, ભાજપાના આગેવાન દિવ્યેશ પટેલ, જિગ્નેશ પટેલ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અહલ્યતૈને કરુશરણમાં તન મન ધનથી વધાવું રે. અહલ્યતૈને કરુશરણમાં તના કુંવર તમારી આરતી રોજય તારો રે. તાના કુંવર તમારી આરતી રોજય તારો રે. આરતી રોજય તારો રે. કરપુલ ગૌરમ કરુણાકારમ સદાવદંતમ વિદ્યારવિંદે. ભરૂચના કસક જલારામ મંદિર ખાતે ભગવાન રામના જન્મના વધામણા લેવામાં આવ્યા. રામનવમી નિમિત્તે ભરૂચના કસક જલારામ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં ભાવિક ભક્તોએ ભગવાન રામના જન્મના વધામણા લીધા હતા. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ કામધેનુ અને પાવનપુરી સોસાયટીના માર્ગ બાબતે ચાલતા વિવાદનો અંત આવ્યો.
ભરૂચના ભોલાવ વિસ્તારમાં નર્મદા સ્પિનિંગ મિલની જમીન ઉપર બનેલ કામધેનુ અને પાવનપુરી સોસાયટીના રહીશોને આવન જવન કરવાના માર્ગ બાબતે સુરતની મેઘમયુર કંપની સાથે વિવાદ ચાલી રહ્યો હતો. જમીન કંપનીએ ખરીદી હોવાના દાવા સાથે માર્ગ બંધ કરવાનો પ્રયાસ કરી કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં ભરૂચના એડિશનલ સિવિલ જજ કંપનીનો દાવો ફગાવી દીધો હતો. મેઘમયુર કંપનીએ જમીન અન્યોને વેચી દીધી હોવા છતાં તેઓ દ્વારા ખોટી રીતે દાવો કરાયો હોવાનું બહાર આવ્યું છે. ત્યારે બંને સોસાયટીના લોકોની જીત થઈ છે અને તેઓની અવરજવર માટેનો માર્ગ ખુલ્લો થયો છે. જ્યારે પોલીસ તંત્ર ગેરમાર્ગે દોરવાઈ ગયું, જ્યારે રેવન્યુ તંત્ર દ્વારા પણ એકવાર સોસાયટીને સાથ આપવાને બદલે નિષ્પક્ષ રહેવામાં આવ્યું અને તે સમયે નામદાર ન્યાયતંત્રએ ડોક્યુમેન્ટ જોઈ વિચાર કરી અને તદ્દન સાચી રીતે પ્રજાને ન્યાય મળે એ રીતે એનો દાવો નામંજૂર કર્યો અને એ પણ નામદાર કોર્ટે ઓબ્ઝર્વ કર્યું કે મેઘમયુર રિયાલિટી કંપની દ્વારા અત્યંત ખોટી રીતે નામદાર કોર્ટમાં ખોટા દસ્તાવેજો, ખોટી રજૂઆતો કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે અને એના માટે નામદાર કોર્ટે એની ગંભીર નોંધ લીધી છે અને આ કંપનીને 10,000 રૂપિયા કોસ્ટના જમા કરાવવા માટે પણ આદેશ આપીને દાવો કાઢી નાખ્યો છે. અંકલેશ્વરમાં મા વિદ્યાવાસીની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાલ ભગવતી જાગરણ અંતર્ગત નવચંડી યજ્ઞ યોજાયો. મા વિદ્યાવાહિની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ વિશાલ ભગવતી જાગરણ અંતર્ગત ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જગત જનની મા જગદંબાની આરાધના કરવામાં આવી. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. कहते हैं गंगा 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 1400 किलोमीटर के दूर से भी इस नाम. ભરૂચની ભારતીય વિદ્યા મંદિર ખાતે ઇનામ વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો. સોમવારે શહેરની ભારતીય વિદ્યા મંદિર શાળાના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ ઇનામ વિતરણ સમારંભમાં સમગ્ર વર્ષ દરમિયાન શિક્ષણ ઇતર પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર શાળાના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ પ્રસંગે શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન રાજપીપળાના મહેમાન બન્યા. હિન્દી, ગુજરાતી, ભોજપુરી ફિલ્મ માટે નર્મદા જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય ખૂબ જ પ્રખ્યાત છે. રાજપીપળામાં અત્યાર સુધી 18 ફિલ્મોના શૂટિંગ થઈ ચૂક્યા છે. હાલમાં ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશન પોતાની રાધે ફિલ્મના શૂટિંગ માટે રાજપીપળાના મહેમાન બન્યા છે. ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં પોતે કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે હું ફક્ત નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી અંજાઈને જ ભાજપમાં આવ્યો છું. મોદી દબંગ નેતા છે. पोजीशन में रह के मैं उनको बहुत करीब से देख रहा था और मुझे लगा कि इतने निस्वार्थ व्यक्ति शायद देश में नहीं होंगे प्रधानमंत्री के रूप में और मेरे इस देश का भला कोई कर सकता है या मेरे भारत का कोई भला कर सकता है वो माननीय श्री प्रधानमंत्री नरेंद्र मोदी जी कर सकते हैं. और ये थॉट सब आने के बाद मैंने 2.5 साल लगे मुझे, उन पर पूरी पढ़ाई की हमने कि कैसे, और मैं विश्व घूमता रहता हूँ और मैंने देखा भारत को लोग अलग तरीके से देखते हैं. तो मुझे लगा कि आज मेरा भारत इतना शक्तिशाली बना है बिकॉज एक ऐसे प्राइम मिनिस्टर आए जो एकदम एक दबंग के रूप में है, सच्चाई के रूप में है. ભરૂચની નંદનવન સોસાયટીમાં નિર્માણ પામેલ પેવર બ્લોક્સના માર્ગનું લોકાર્પણ કરાયું. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર ચેનલ નર્મદા કાર્યાલયની પાછળ આવેલ નંદનવન સોસાયટીમાં નગર સેવા સદન દ્વારા રૂપિયા 1.5 લાખના ખર્ચે પેવર બ્લોક બેસાડવામાં આવ્યા છે. આ માર્ગનું નગરપતિ આરવી પટેલ તથા નગરસેવક જિગ્નેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના એડવોકેટ બિપિનચંદ્ર મોદી સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિબાગની સામે ત્યાં આગળ નગરપાલિકાના સૌજન્યથી 1,55,000 રૂપિયાના ખર્ચે પેવર બ્લોક નાખવાનું કામ પૂર્ણ કર્યું છે. આજે રેસિડેન્શિયલના બધા મિત્રોની હાજરીની અંદર એનું લોકાર્પણ કરવા માટે મને ભાગીદારી કરવાનો લાભ આપ્યો છે. અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાંથી ભરૂચ એલસીબીએ 28,000ના વિદેશી દારૂ સાથે બુટલેગરની ઝડપે પાડી વધુ તપાસ હાથ ધરી. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વરના શાંતિનગર વિસ્તારમાં દિનેશ મોદી વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી ભરૂચ એલસીબીને મળતા તેઓએ દિનેશ મોદીને ત્યાં રેડ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી પોલીસે તેની અટકાયત કરી 28,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 19 ક્રિકેટ ટીમની પસંદગી કરાશે. ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશન
BDCA ભરૂચ જિલ્લાની અંડર 19 ટીમની પસંદગી સ્પર્ધા તારીખ 5મી એપ્રિલના રોજ GNFC સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના મેદાન પર બપોરે 3 કલાકે કરવામાં આવી છે. રસ ધરાવતા ખેલાડીઓ કે જેઓની જન્મ તારીખ 1 સપ્ટેમ્બર 1998 પછી આવતી હોય તેઓએ યુનિફોર્મ અને પોતાની કીટ સાથે હાજર રહેવું. વધુ વિગતો માટે મનીષ નાયક મોબાઈલ નંબર 9898575880નો સંપર્ક કરવા જણાવાયું છે. શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા મહાવિદ્યાલયમાં યજ્ઞશાળાનો પ્રારંભ થશે. નેશનલ હાઈવે નંબર 8 સરદાર બ્રિજ નીલકંઠેશ્વર મહાદેવ રોડ ઉપર આવેલ તપોવન સંકુલમાં વિક્રમ સંવત 2073 ચૈત્ર સુદ પૂનમ શ્રી હનુમાન જયંતિ મંગળવાર તારીખ 11મી એપ્રિલે સવારે 10 કલાકે હોમાત્મક લઘુરુદ્ર કરી નવનિર્મિત યજ્ઞશાળાનો શુભારંભ કરવામાં આવશે. શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના મહાવિદ્યાલયમાં અભ્યાસ કરતા ઋષિકુમારોને હોમ, હવન, યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કેવી રીતે કરવી એ અંગેનો પદ્ધતિસરનો પ્રાયોગિક અભ્યાસ શીખવાડવામાં આવ્યો છે. સાંજે 5 કલાકે પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું આયોજન કરાયું છે. જે ભાવિક ભક્તોને વ્યક્તિગત કે કૌટુંબિક સંસ્થાગત રીતે આ પ્રવૃત્તિમાં સહભાગી બનવું હોય તે સૌને પાઠશાળાના આચાર્ય તથા ટ્રસ્ટીગણ તરફથી પધારવા આમંત્રણ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વર્ષ 2008ના ચકચારી અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપી અને ઇન્ડિયન મુજાહિદીનના આતંકી યાસીન ભટકલને ભરૂચ લવાયો. બોમ્બ બ્લાસ્ટ સમયે યાસીન ભટકલે શેરપુરા વિસ્તારમાં રહી પ્લાનિંગ કર્યું હોવાની કબૂલાતના પગલે તપાસ કરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાસીન ભટકલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ લાવી. ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ. કોંગ્રેસ પ્રેરિત નવનિર્માણ પેનલ અને ભાજપ પ્રેરિત પરિવર્તન પેનલના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર. ઝાડેશ્વર ગામના વિકાસના દાવા સાથે જોરશોરમાં પ્રચાર શરૂ. ભરૂચમાંથી જુગારિયાઓની હાફ સેન્ચુરી ઝડપાઈ. ભરૂચના ફુરજા વિસ્તારમાં ધમધમતા જુગારના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સના દરોડા. રૂપિયા 2.63 લાખના મુદ્દામાલ સાથે 34 આરોપીની ધરપકડ. તો કાંથારિયા અને થામ ગામે જુગાર રમતા 16 જુગારીઓ ઝડપાયા. ભરૂચના ચાવજ ગામ નજીક એસટી બસમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ. 20 મુસાફરોનો આબાદ બચાવ. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. આજરોજ ચૈત્રી નવરાત્રિની આઠમ નિમિત્તે ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જગત જનની માં જગદંબાની આરાધનામાં લીન બનતા શ્રદ્ધાળુઓ. અંકલેશ્વરના ભડકોદરા ગામે તાળી પીવાની તકરારમાં યુવાનની હત્યા. 5 ઈસમોએ મળી લાકડાના સપાટા મારી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.